નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલા અને આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે નવી વર્ષ 2025-26 ની સ્વાધ્યાયન પોથી ના ભાગ 2 નું ધોરણ 7 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 2 એટલે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે. અને એની પીડીએફ મેળવવી હોય તો આપણી પાસેથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વધારે માહિતી માટે આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. બાકી વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી છે? અને તમારી સ્વાધ્યાયન પોથીના સચોટ એકદમ સમજાવટ સાથેના સોલ્યુશન ગુજરાતમાં એકમાત્ર ચેનલ હોય તો તે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મળવાના છે. તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. ઓકે, ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણું સરસ મજાનું ચેપ્ટર 2 અપૂર્ણાંક ને દશાંશ સંખ્યાઓમાં શું આપ્યું છે. સૌથી પહેલા કહ્યું છે કે સમજ પાકી કરીએ. શું સમજ પાકી કરવાની છે? જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક હોય. અને દેશી ભાષામાં સમજવું હોય શુદ્ધ અપૂર્ણાંક તો એનો મતલબ એવો થાય અંશ નાનો છેદ મોટો. આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક, અંશ નાનો છેદ મોટો. રેડી? ચાલો તો ટૂંકમાં એક્ઝામ્પલ તરીકે 3/11, 9/25 તો આ બધે શું થઈ ગયા? શુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત દશાંશ સંખ્યામાં મેળવશો ત્યારે તે હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે. 0 અને 1 ની વચ્ચે હોય. શુદ્ધ અપૂર્ણાંકની દશાંશમાં કિંમત યાદ રાખજો, તમને હું એક્સ્ટ્રા આપી રહ્યો છું આ વસ્તુ. શુદ્ધ અપૂર્ણાંકની દશાંશમાં કિંમત જો એકદમ સરસ મજાની રીતે તમને કહી દઉં, આ શુદ્ધ અપૂર્ણાંક વાળી વાત હતી, યાદ રહી ગઈ તમને? અંશ નાનો છેદ મોટો. શુદ્ધ અપૂર્ણાંકની દશાંશ સંખ્યામાં કિંમત પૂછે તો 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે. જ્યારે મારા વાલીડા બીજો પોઈન્ટ જોવો તો જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા નાનો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક હોય. અશુદ્ધ અપૂર્ણાંક આપણે વિશે વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું થાય? અંશ મોટો છેદ નાનો. એટલે કેવો અપૂર્ણાંક થઈ ગયો? અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંકના દશાંશ સંખ્યામાં વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક દશાંશ સંખ્યામાં 1 કરતા મોટો હોય. 1 કરતા મોટું. રેડી? અશુદ્ધ અપૂર્ણાંક 1 કરતા મોટો હોય. નેક્સ્ટ, અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા કે ભાગતા મળતી સંખ્યાઓ તેની સમ અપૂર્ણાંક હોય છે. કેવી રીતે આપણે સમ અપૂર્ણાંકની વાત કરીએ? ધારો કે 5/11 છે તો આના અંશ અને છેદને સરખી સંખ્યા ધારો કે 3 વડે ગુણું છું. અપૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદ સમાન સંખ્યા વડે ગુણું છું. અંશમાં 3 વડે ગુણ્યા તો 5 તેરી 15, છેદમાં ગુણ્યા 11 ગુણ્યા 3 તો 33. તો 5/11 ની 5/11 ની સમ અપૂર્ણાંક પૂછાય. 5/11 ની સમ અપૂર્ણાંક પૂછાય તો શું લખી શકાય? 15/33. આવી તો અસંખ્ય સંખ્યાઓ મળે. આવી સમ અપૂર્ણાંક કેટલી મળશે? અસંખ્ય સમ અપૂર્ણાંકો મળી શકે છે. બરાબર છે? ચાલો જોઈએ આગળ. નવો મુદ્દો, જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં માત્ર એક જ સામાન્ય અવયવ મળે તે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ હોય. આ તમને પૂછાવાનું છે, અતિ સંક્ષિપ્ત રૂપ વાળું. યાદ કરી લેજો. બરાબર છે સર? કેવી રીતે સમજાવો તો. ધારો કે જો હું લખું છું અહીંયા અત્યારે 5/15. તો આમાં જો સામાન્ય અવયવ કોણ છે? 5 છે. આ ન ચાલે તો અંશ અને છેદના અવયવ લખીએ. 5 × 5
5 તેરી 15. હવે જો 5 5 ઉડી ગયા તો 1/3. હવે આ બંનેમાં સામાન્ય અવયવ જોવો તો 1/3 માં તો કોઈ એક સિવાય સામાન્ય અવયવ મળે? એક સિવાય બીજો સામાન્ય અવયવ નથી, એટલે 5/15 નું 5/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર 1/3 થઈ જશે. રેડી? ચાલો જોઈએ આગળ. 1 ગ્રામ બરાબર 1/1000. 1/1000 એટલે કેટલું કહેવાય? 0.001 કિલોગ્રામ. 1 પૈસા બરાબર 1/100 બરાબર 0.01 રૂપિયા. આ બધાય તમને એકમોના રૂપાંતરણ આવડતા હશે હું માનું છું. ન આવડતા હોય તો આપણે પોટેટો બેચમાં વિડીયો મૂકેલા છે, ત્યાં તમે જોઈ શકો છો. બરાબર? આ એકમોનું રૂપાંતરણ ખાસ જરૂરી છે, એ તો આવડવું જ જોઈએ. ઓકે, ચાલો જોઈએ. આપણું શરૂઆત કરીએ, શુભ શરૂઆત. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? સર આ તો કન્ફ્યુઝન વાળું થઈ ગયું બહુ. કેવી રીતે કરવું જોઈએ? કેમ કરશું? કેવી રીતે કરી શકાય? તો જો એક વસ્તુ કહી દો, કાં તો અંશ સરખા કરી લ્યો અથવા છેદ સરખા કરી લ્યો. શું કરવાનું કીધું મેં? કાં તો બધાય અંશ સરખા કરી લ્યો કાં તો બધાય છેદ સરખા કરી લ્યો. તો એમ કહીશ તમને છેદ સરખા કરવા સરળ પડશે. છેદ સરખા કરવા કેવો પડશે? સરળ. જો એમાં છેદ છે 0.21/50, બી છે 2.1/0.05, સી છે 21/0.05, ડી છે 2.1/50. તો એ અને ડી બંનેના છેદ સરખા છે. ઓકે, એ અને ડી બંનેના છેદ સરખા છે. અને એમાં કીધું કે સૌથી નાની સંખ્યા, તો એ અને ડી ના છેદ ઉપરથી આપણને એટલો અંદાજ આવી જાય કે સર છેદ સરખા અંશની સરખામણી કરવાની. છેદ સરખા હોય તો શાની સરખામણી થાય? અંશની સરખામણી. અંશમાં જે સંખ્યા નાની તે આખો અપૂર્ણાંક નાનો, અને અંશમાં જે સંખ્યા મોટી તે અપૂર્ણાંક મોટો. રેડી? ચાલો. તો સર અહીંયા જો એ અને ડી ની સરખામણી કરીએ, અત્યારે આપણે બી ને સી ઘડીક ભૂલી જઈએ. એ અને ડી ની સરખામણી કરીએ તો નાની સંખ્યા કઈ થાય? એ થશે. નાની સંખ્યા કઈ થાય? એ. એટલે ઓપ્શન ડી તો આપણા ફિલ્મમાંથી નીકળી ગયો. કારણ શું? 0.21 અને 2.1 મોટું કોણ? 2.1. 0.21 નાના છે, તો નાનું થઈ ગયું. આપણે નાની સંખ્યા કીધી એટલે મોટી સંખ્યા તો આપણે ગણવાની જ નથી, એટલે ઓપ્શન ડી તો આપણે કઈ ગણતરીમાં લેવાનું નથી. કેટલું સારું, બોલો. ચાલો હવે બી અને સી જોઈએ. બી ના છેદમાં છે 0.05 અને સી ના છેદમાં 0.05. બી અને સી બે ના છેદ સરખા છે. ચાલો તો એમાં સરખામણી કરીએ આપણે. આ બેમાં નાનું કોણ છે? 2.1 અને 21. તો નાનું કોણ છે? બી નાનો છે. 2.1 નાનું છે એટલે 2.1 વધ્યું. એટલે આપણી માટે સી અને ડી ની કમ્પેરિઝન વહી ગઈ. હવે નાના નાનાની કમ્પેરિઝન કરીએ. આપણે શું કરીએ? નાની નાની સંખ્યાની કમ્પેરિઝન. આના છેદમાં 2.1 છે. શું આપેલું છે? 2.1. તો 2.1 ને સોરી છેદમાં 0.05 છે ને 2.1 આપેલા છે, તો છેદના 0.05 ને 50 બનાવીએ. છેદના 0.05 ને શું બનાવ્યા? 50. તો 2.1 છેદમાં 0.05 ગુણ્યા, તો અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગણવું પડે. 5 ને બનાવવા 50, 0.05 ને બનાવવા 50, અહીંયા 10, 100 અને 1000 વડે ગુણવું પડશે. કેટલા વડે? 1000 વડે. તો છેદમાં 1000 વડે ગુણ્યું, તો અંશમાં પણ 1000 વડે ગુણીએ, અને આમ મળી ગયો આપણો સમઅપૂર્ણાંક. તો 2.1 ગુણ્યા 1000 એટલે 2100 છેદમાં 50. હવે મને કયો 0.21 નાના કહેવાય કે 2100 નાના કહેવાય? સર 0.21. તો બસ ઓપ્શન એ જવાબ. ઓપ્શન એ જવાબ. બાકી સી અને ડી તો આપણે પહેલેથી જ નીકળી ગયા હતા. રેડી છે? ચાલો આ રીતે આપણને ફાઇનલ જવાબ મળશે આપણો ઓપ્શન એ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ બી. 5 ને 4 ના છેદમાં 3 વડે ભાગતા શું પરિણામ મળે? 5 ભાગ્યા 4 ના છેદમાં 3, તો બરાબર 5 ભાગાકારનો થઈ જાય ગુણાકાર, અને 4 ના છેદમાં 3 નો થઈ જાય વ્યસ્ત, એટલે કે 3 ના છેદમાં 4. 5 નો ગુણાકાર 3 સાથે, 5 તેરી 15 છેદમાં 4, 15 ના છેદમાં 4.
15/4 ઓપ્શન એ. રેડી? ચાલો નેક્સ્ટ ત્રીજું, 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે ખાલી જગ્યા લખાય. તો એ બી સી કે ડી. 8 રૂપિયા છે એ તો ઓકે. હવે 8 રૂપિયા તો ફિક્સ થઈ ગયું, પણ 3 પૈસા તો આપણે હમણાં જોયું હતું 1 પૈસા બરાબર 0.01 રૂપિયા. આ વસ્તુ જોયેલી? હા. આપણી પાસે કેટલા પૈસા છે? 3 પૈસા. તો 3 પૈસા બરાબર 3 ગુણ્યા 0.01. તો 3 ગુણ્યા 0.01 છેદમાં 1 આવે, ન લખો તો ચાલે. આનું શું થઈ જાય? 0.03 રૂપિયા. તો આપણી પાસે 8 રૂપિયાનું કીધું છે ને 3 પૈસા, તો 8 રૂપિયાના 8 બેઠા, 3 પૈસાનું 0.03 બેઠું, બેનો સરવાળો થઈને 8.03 રૂપિયા. સમજાય? ઓકે ચાલો. તો 8.03 રૂપિયા એટલે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. રેડી? ચાલો અહીંયા આવશે ઓપ્શન સી. કેવું સરળ છે, કેટલું ઈઝી છે. નેક્સ્ટ ચોથું, એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેમી છે, તો તેની પરિમિતિ કેટલી થશે? એકદમ ઈઝી સૂત્ર છે. નિયમિત બહુકોણની પરિમિતિ અથવા તો નિયમિત પંચકોણ છે. અહીંયા જો નિયમિત બહુકોણની પરિમિતિ હોય તેનું સૂત્ર છે આપણી પાસે. અહીંયા હું લખી રહ્યો છું, નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. રેડી? ચાલો. હવે આપણી પાસે કોણ છે? નિયમિત પંચકોણ. તો નિયમિત પંચકોણમાં બાજુની સંખ્યા કેટલી હોય? 5. પંચકોણમાં 5 બાજુ, 5 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે? બાજુની લંબાઈ 2.5 સેમી. તો 2.5 સેમી તો બરાબર આટલો તો ખ્યાલ આવી જાય. અંદાજે 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 વિચારો. 25 પંચા છે. પોઈન્ટ ઘડીક ભૂલી જાઓ. 25 પંચા, 25 ચોક 100 અને હજી બીજા 25 ઉમેરો એટલે 125. કેટલા એવા? 125. હવે દશાંશ સંખ્યા વાળો નિયમ યાદ કરો. પોઈન્ટ પછી એક અંક છે તો પોઈન્ટ પછી એક જ રાખો. તો 12.5 સેમી. 12.5 સેમી. પંચકોણ હોવાને લીધે આપણે 5 વડે ગુણ્યું છે. રેડી? એટલે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. 12.5 સેમી. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. પાંચમું, 5 અને 3 પૂર્ણાંક 1/7 નો ગુણાકાર કેટલો થાય? તો સૌપ્રથમ આનું સાદુરૂપ આપી દેવાય. 7 તેરી 21, 21 ને 1 22/7. હવે ટૂંકમાં ગુણાકાર કોનો કરવાનો છે? 5 ગુણ્યા 22/7. 22 પંચા 110 એને ભાગ્યા 7. હવે આ જો અહીંયા 110/7 કે જવાબ જ નથી. તો અહીંયા બધો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ છે. તો અશુદ્ધ અપૂર્ણાંકને ફેરવી નાખવાનું મિશ્ર અપૂર્ણાંકમાં. 15 સત્તા 105. 110 માંથી 105 જાય કેટલા વધે? 5. તો 15.5/7. ઓપ્શન બી સાચો છે. આ તો આવડે છે ને ઓ ભઈલાઓ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા. 110/7. 7 એકા 7. 11 માંથી 7 જાય 4. ઉપરથી ઉતારો 0. 7 પંચા 35. 40 માંથી 35 જાય 5 વધે. તો 15.5/7. રેડી? ચાલો નેક્સ્ટ. છઠ્ઠું, 3/7 ગુણ્યા બોક્સ છેદમાં બોક્સ બરાબર 15/98. 3 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જવાબ 15 આવે? તો 3 પંચા 15. ચોખવટ વાળી વાત. અંશમાં 5 હોય જવાબ. એટલે ઓપ્શન એ નથી, બી માં છે, સી માં નથી, ડી માં છે. ઓકે એટલે બી અને ડી જવાબ આવી શકે. હવે વિચારો
7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 98 થાય. 7 નો ગુણાકાર કોની સાથે કરું? જવાબ 98 આવે. 14 × 7 = 98. ઘડિયા યાદ હોવા જોઈએ એટલે આપણો જવાબ સાચો થઈ જાય 5/14. યાદ રાખવું પડશે, ગણતરી કરવી પડશે, બધી જ વસ્તુ આવડવી જોઈશે. ક્યાંથી કેવી રીતે ગુણાકાર કરવો, કેમ કરવો? કારણ કે ગુણાકાર, અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારનો નિયમ શું છે? ખ્યાલ છે ને? અંશનો ગુણાકાર અંશમાં, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. રેડી? અંશનો ગુણ્યા અંશ ને છેદ ગુણ્યા છેદ. નેક્સ્ટ 7મું. આ આકૃતિનો અર્થ કહો. આકૃતિનો અર્થ શું છે? કેવી રીતે આકૃતિ આપેલી છે આપણને એ જોવાની છે. તો જો અહીં આપણને આકૃતિમાં આપ્યું છે 1/4. આ આકૃતિ 1/4. આપેલી આકૃતિ એ પણ 1/4. કારણ કે જો 4 ભાગમાંથી એક ભાગ રંગેલો, 4 માંથી એક ભાગ રંગેલો, 4 માંથી એક ભાગ રંગેલો. જ્યારે અહીંયા 4 માંથી 3 ભાગ રંગેલા છે એટલે 3/4 છે. હા, તો બધાને ખ્યાલ આવે એવું છે. રેડી છે? ચાલો, ઓકે. તો 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 3/4 થયું. એને બીજી કઈ રીતે દર્શાવી શકાય 3/4 ને? તો એક સરખા 3 ચતુર્થાંશ ભેગા થયા છે. આનો મીનિંગ શું થાય? 3/4 નો 3 ગુણ્યા 1/4. 3 ચતુર્થાંશો ભેગા થયા એટલે 3 ગુણ્યા 1/4. રેડી છે? તો અહીં ક્યાં છે એવું? ઓપ્શન બી. ઓપ્શન બી છે આપણી પાસે. ચાલો, તો જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર? સમજજો. કારણ કે જો સાદું રૂપ આપીને જવાબ જોવાય તો 1/4 વાળું તો કે મેળ જ નથી ખાતું. 3 ગુણ્યા 1/4 એટલે 3 × 3 એટલે 3/4. કારણ કે આનો જવાબ શું બની જાય? 3/4. રેડી? જોઈએ નેક્સ્ટ 8મો સવાલ. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંક કોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો. રેડી? અહીંયા શું આપેલું છે? અહીંયા આવું સમજવાનું છે. હા, અપૂર્ણાંકોનો આ ભેગું સમજવાનું છે. રેડી? અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? અપૂર્ણાંકોનો આવો શબ્દ છે. તો આ અપૂર્ણાંક એટલે આપણી માટે કેટલો કહેવાશે? 1/4. પહેલો અપૂર્ણાંક એટલે 1/4 ગુણ્યા બીજો અપૂર્ણાંક એટલે 2/4. બીજો અપૂર્ણાંક એટલે કેટલો થઈ જશે? 2/4. ઓકે. તો એ જોઈએ અંશમાં ગુણાકાર. અંશમાં 2 × 2, છેદમાં ચોકે ચોકે 16. હજી આનું આગળ સાદું રૂપ આપો તમને ખ્યાલ આવી જાય. 8 દુ 16, 2 × 2, 2 2 ઉડી જાય, 1/8. 1/8 એટલે 8 ભાગમાંથી એક ભાગ રંગેલો હશે ને એનો ગુણાકાર. જો અહીંયા 4 માંથી 2 છે એટલે ઓપ્શન એ ના આવે. ઓપ્શન બી માં ભાગ ગણી લો. 1 2 3 4 5 6 7 8 ભાગ છે, એમાં એક રંગેલો છે એટલે આ આકૃતિ કેટલો દર્શાવે છે? 1/8. એટલા માટે ઓપ્શન બી આપણો એકદમ સાચો જવાબ. ઓપ્શન બી. રેડી? જો અહીંયા જોવો તો 1/4 છે, આ 3/4 છે, આ આકૃતિ તો 2/4 છે. ની ચાલે, ની ચાલે બેટા, ની ચાલે. નેક્સ્ટ ચલો 9મો. એક રિબનની લંબાઈ 5.1/4 મીટર છે. તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? તો મતલબ એમ થાય પહેલા તો મિશ્રણને અશુદ્ધમાં ફેરવો પછી વાત કરાવવાની. ચાલો 4 × 5 = 20 ને 1 21. એટલે 21/4 મીટર છે. હકીકતમાં રિબનની લંબાઈ કેટલી છે? 21/4. એની 3/4 મીટરના ટુકડા કરવાના એટલે એના ભાગ પાડવાના છે. એટલે 21/4 ભાગ્યા, કેમ કે ભાગે પાડવાનું છે. હું એમ કહું મારી પાસે 50 ચોકલેટ છે, મારી પાસે આવી 50 ચોકલેટ છે, તો આ 50 ચોકલેટ મારે ક્લાસમાં રહેલા 10 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવી છે. તો દરેકને ભાગે કેટલી આવશે? તો હું શું કરીશ? 50 ભાગ્યા 10 એટલે 5 ચોકલેટ બધાને આપીશ એટલે 50 ચોકલેટ વેચાઈ ગઈ. એવી જ રીતે અહીંયા કરવાનું છે. અપૂર્ણાંકોમાં આપેલું છે આપણને ખાલી 21/4. 21/4 એનો શું કરવાનો છે? ભાગાકાર.
કોની સાથે? 3/4 સાથે. તો બરાબર 21/4 ભાગાકારનું ગુણાકાર 4/3. કારણ કે પાછળ જો ભાગાકારનો ગુણાકાર થાય એટલે પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જાય. 4 4 ઉડી જાય, 7 તેરી 21, 3 3 ઉડી જાય. તો આપણો જવાબ આવે કેટલો? 7. ઓપ્શન સી 7. નેક્સ્ટ 10મો સવાલ. 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાય છે. બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે. તો હવે કેટલા સફરજન બાકી રહેશે? અહીંયા જો 5 કિલોગ્રામ છે ને, એમાંથી 4/5 ભાગ વપરાઈ ગયા છે. શું કીધું? 4/5 ભાગ વપરાઈ ગયા છે. એટલે અહીંયા કહેવાય 5/4/5 ભાગ વપરાઈ ગયેલા સફરજન છે. એનો મતલબ શું થાય? 5 ગુણ્યા 4/5, 5 5 વયા જાય એટલે 4 કિલોગ્રામ સફરજન, 4 કિલોગ્રામ સફરજન સોમવારે આપણા વપરાઈ ચૂકેલા છે. 4 કિલોગ્રામ સફરજન ક્યારે? સોમવારે વપરાઈ ચૂકેલા છે. તો આપણી પાસે બાકી રહેલ કેટલા કહેવાય? 5 માંથી 4 કિલોગ્રામ વપરાઈ ગયા. તો આપણી પાસે બાકી રહેલ સફરજન કેટલા છે? 5 - 4 બરાબર 1 કિલોગ્રામ. આપણી પાસે કેટલા સફરજન બાકી રહેલ છે? 1 કિલોગ્રામ સફરજન બાકી રહેલ છે. એના 1/3 ભાગ. તો 1 કિગ્રાના 1/3 ભાગ શું છે? વપરાઈ ગયા છે. તો 1/3 ભાગ વપરાઈ ચૂકેલા છે. કેટલા? 1/3 ભાગ. તો આ 1/3 ભાગ વપરાઈ ચૂક્યો છે. તો હવે કેટલા સફરજન બાકી રહેશે? તો કેટલા બાકી રહેશે? 1 હતું, મારી પાસે 1 આખો કિલોગ્રામ હતો, એમાંથી કેટલા વપરાઈ ગયા? 1/3 કિગ્રા વપરાઈ ચૂકેલા છે. તો 1 માઇનસ 1/3 કિલોગ્રામ આટલું વપરાઈ ગયું છે. તો 3 એકા 3 માઇનસ 1/3. 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2/3. રેડી છે? ચાલો, તો મારી પાસે કેટલા સફરજન બાકી રહેશે હવે? 2/3. ઓપ્શન સી જવાબ આવશે. મારી વાતને અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. મેં લાઈન ટુ લાઈન તમને બધી જગ્યાએ જે વધેલું છે તે સમજાવેલી દીધેલા છે મુદ્દા. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. તમારી માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની પીડીએફ અવેલેબલ છે, પીપીટી અવેલેબલ છે, જેમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન હોય કે સમજૂતી હોય કે ગાલા સ્વાધ્યાય પોથી હોય, દરેકના સોલ્યુશન આપણી ચેનલ પર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ આવડિયા આપણી જે પીપીટી છે, પીડીએફ છે, તેને મેળવી લેજો. કારણ કે આ પીડીએફ અને પીપીટી તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. જો ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ ને આઈએમપી પેપર, આ બધું જ અવેલેબલ છે આપણી ચેનલ પર. તો આજે જ મંગાવી લ્યો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. આ સ્વ અધ્યયન પોથીની પીડીએફ આપણી ચેનલ પર મળી જવાની છે, આપણી એપ્લિકેશન પર મળી જવાની છે, વોટ્સએપ પર પણ મળી જવાની છે. અહીંયા રેડી છે? ચાલો જે વિદ્યાર્થી મિત્રો આગળ. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની કેવી સંખ્યા કહેવાય? વ્યસ્ત સંખ્યા. તમે ભણ્યા જશો 5/11 ગુણ્યા 11/5 બરાબર થાય 1. તો શું કહેવાય? 5/11 ની વ્યસ્ત સંખ્યા, 5/11 ની વ્યસ્ત સંખ્યા બરાબર 11/5. રેડી? જે નેક્સ્ટ બીજું 48 રૂપિયાના 5/6. તો 48 ગુણ્યા 5/6. 6 અઠ્ઠા 48, 6 6 ઉડી જશે, 8 પંચા ₹40. 8 પંચા કેટલા આવશે? ₹40. જવાબમાં ખાસ ધ્યાન રાખવાનું, ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી છે? જોઈએ નેક્સ્ટ. ચાલો ત્રીજું 0.4 ખાલી જગ્યા 0.3 બરાબર 0.12. હજો વિચારો, તમે પહેલેથી નિશાની મૂકો. 0.4 વત્તા 0.3 કરું તો 0.7 મળે એટલે પ્લસ નો આવે, માઇનસ
0.4 માઇનસ 0.3 કરું તો 0.1 આવે. હવે ગુણાકાર તો 0.4 ગુણ્યા 0.3 બરાબર 0.12 થાય, કારણ કે જો ચોખ્ખો હિસાબ છે અહીંયા. 0.4 એટલે 4/10 ગુણ્યા 0.3 એટલે 3/10. 4 તેરી 12, 10 દાન 100, 12/100, 0.12. તો નિશાની વચ્ચે કઈ આવી હે મારા ભઈલા? જો વચ્ચે નિશાની કઈ આવી? ગુણાકાર. સિમ્પલ છે. નેક્સ્ટ 4.5 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.5. હું તમને એટલું સિમ્પલ કહું, સાવ દેશી ભાષામાં, પોઈન્ટ ઘડીક ભૂલી જાઓ. 45 નો ભાગાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો જવાબ 5 આવે? 9 સાથે. કોની સાથે? 9 સાથે. આ તો બધાને ખબર છે. 45 ભાગ્યા 9 બરાબર 5. હવે વિચારો 4.5 ભાગ્યા 9 કરું તો શું જવાબ આવે? મારે એ કરાય. શું કરાય? હવે મારે એક કામ કરાય કે 4.5 ભાગ્યા 9 કરાય. 4.5 ભાગ્યા 9, 4.5 એટલે 45/10. રેડી? ભાગાકારનું ગુણાકાર, 9 નું 1/9 બરાબર. તો અહીંયા જો ખબર પડી જાય 9 × 5 45, 9 9 ઉડી જાય તો 5/10 અને 5/10 જેનો જવાબ કેટલો મળે? 0.5. અરે 0.5 જ લાવવાનો છે, એ જ જવાબ આવી ગયો. તો એમે જે 9 વડે ભાગાકાર કર્યો તે કેવો છે? સાચો છે. રેડી? ચાલો. ઓકે. આની સિવાય બીજી ઘણી મેથડો છે આની, કે આના માટે બીજું ઘણા લોકો ઘણું બધું કરાવે છે, પણ એ મેથડ તમને શું થાય? અઘરી પડે. એટલા માટે હું શીખવાડતો નથી. ચાલો, તમને એવું થતું હોય મનની મનમાં ન રહી જાય એટલે શીખવાડ દઉં. ચાલો, 4.5 ભાગ્યા ખાલી જગ્યા છે એને હું લઈ લઉં છું x બરાબર 0.5. મારો તો મિનિંગ આવો થાય 4.5 છેદમાં x બરાબર 0.5. x જમણી બાજુ ઉપર વયા જાય, 0.5 નીચે વહી આવે એટલે શું થશે? અહીંયા 4.5 છેદમાં 0.5 બરાબર x. 4.5 એટલે 45/10 ગુણ્યા 0.5 એટલે 5/10. છેદનો છેદ અંશમાં એટલે અંશમાં ગુણ્યા 10 બરાબર x. 10 10 ઉડી જાય, 9 × 5 45 થાય, 5 5 ઉડી જાય, x બરાબર વધે 9. પણ અમે કીધું ને લેન્ધી પડ્યા, એની કરતા આપણે આવું શોર્ટકટ વિચારવાનું. ચાલો, પાંચમું 5.4 ભાગ્યા 100. બહુ ઈઝી યાર. શું કરવાનું? 5.4 પોઈન્ટ અહીંયા છે, ત્યાંથી 100 વડે ભાગવાનું એટલે ડાબી તરફ 2 વખત આવવાનું. 1 2 એટલે પોઈન્ટ અહીંયા આવી જાય. સરે વચ્ચે ખાલી પડ્યું ત્યાં 0, આગળ પણ 0. 0.054. આપણો જવાબ શું થઈ જશે? 0.054. રેડી? કોઈ પણ સંખ્યાનો 100 વડે ભાગાકાર કરો એટલે દશાંશ ચિહ્ન ડાબી તરફ 2 વખત ખસવું. ડાબી તરફ 2 વખત ખસી જવાનું. નેક્સ્ટ પ્રશ્ન 3 ગુણાકાર કરો. પહેલો 2.1/3 ગુણ્યા 1.5/4. તો જોઈએ. બરાબર. 3 દુ 6, 6 ને 1 7/3 ગુણ્યા 4 એકા 4 ને 5 9/4. અંશનો ગુણાકાર અંશમાં. ચાલો, તો 7 ગુણ્યા 9 છેદમાં 3 ગુણ્યા 4. જો એક દાખલામાં હું આવું કરીશ, બાકી આની પછી હું શોર્ટકટ યુઝ કરીશ ડાયરેક્ટ. તમને સમજાવું છું. 7 ગુણ્યા 9 અંશમાં થાય, બાકી 7 9 63 છેદમાં 12. રીત આવડી આવશે હવેથી. ચાલો, નેક્સ્ટ 7 9 63 છેદમાં 3 ચોક 12. ચાલો, આગળ હવે આને 5 વડે ભાગવું જ પડશે. 12 વડે ભાગશો એટલે 12 × 5 = 60. તો 5.3/12. સર આવું ન ચાલે. તો ન જ ચાલે. જો શું કામ? કારણ કે અહીંયા મિસ્ટેક કરી. અહીંયા જો આતે સંક્ષિપ્ત સ્વરૂપ નથી એટલે આવો જવાબ ચાલે નહીં. અહીંયા ન ચાલે. અહીંયા કંઈક આપણે ડખો થયો, આપણે મિસ્ટેક થઈ છે. ચાલો સોલ્વ કરીએ, સુધારીએ. પરીક્ષામાં આવું થશે, તમે જે ધારો છે તો જવાબ ન આવી શકે, કારણ કે અંશ છેદમાં જે ઉડતું હોય તે ઉડાડવાનું. તો જો આ 9 ને ઉડાડી શકાય. 3 તેરી 9. તો 3 તેરી 9 માંથી આ 3 અને ઉપરના અંશવાળા 3, તો આ બંને 3 3 ઉડી જાય. તો હવે વધે શું? અંશમાં વધે શું? 7 ગુણ્યા 3. 7 ગુણ્યા 3
એટલે 7 તેરી 21 ને છેદમાં વધશે 4. બરાબર છે? ચાલો તો જોઈએ 21 ભાગ્યા 4, તો 21 ને 4 વડે ભાગીએ તો 4 પંચા 20 ને 21 માંથી 20 જાય તો વધે 1, તો 5.1 ના છેદમાં 4 આપણો થઈ ગયો જવાબ. એટલે મેં જે અહીંયા તમને કીધું કે તમે આવી નાની નાની મિસ્ટેક્સ ન કરતા, જે અંશ છેદમાં ઉડાડવું પડે એમ છે ત્યાં પહેલા ઉડાડી દો અને ત્યારબાદ જ આગળ પ્રોસેસ કરો. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. 5 ના છેદમાં 14 ગુણ્યા 7 ના છેદમાં 12, તો 5 ગુણ્યા 7 છેદમાં 14 ની જગ્યાએ હું લખી શકું 7 દુ 14 ગુણ્યા 12 એમ. સર 7 દુ 14 કેમ લખ્યા? તમે જુઓ, તમને દેખાઈ રહ્યું હશે કે અંશના 7 છેદના 7 ઉડી જાય છે, એટલે અંશમાં 5 ના 5 છેદમાં 12 દુને 24, તો 5 ના છેદમાં 24. 1 થી 2 સ્ટેપની અંદર જવાબ આવી જવો જોઈએ. રેડી છે? તો આપણે જોઈ લઈએ જવાબ સાચો છે. યસ, બંને જવાબ આપણા સાચા છે. નેક્સ્ટ ત્રીજો સવાલ. 4 ના છેદમાં 3 ગુણ્યા 7 ના છેદમાં 2 બરાબર, તો 4 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2. તમારે ઉપર રકમ લખવાની ને પછી નીચે દાખલો શરૂ કરવાનો થશે નોટબુકમાં લખતા હોય તો. ચલો 4 ની જગ્યાએ શું લખાશે? 2 દુ 4, 2 દુ 4 એટલે અહીંયા જો 2 2 ઉડી જશે, તો અંશમાં આપણી પાસે વધશે શું? 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 7 છેદમાં 3, તો 2 સત્તા ને 14 ના છેદમાં 3, તો 3 ચોક 12, 3 ચોક 12, 14 માંથી 12 જાય 2 વધે 4.2 ના છેદમાં 3. રેડી છે? આ છે આપણો જવાબ. નેક્સ્ટ ચોથો દાખલો. 2.4 ગુણ્યા 5, તો બરાબર 2.4 એટલે 24 ના છેદમાં 10 ગુણ્યા 5 બરાબર, તો અંશમાં આપણે જોઈએ તો અંશમાં ગુણાકાર કરી શકાય 24 ગુણ્યા 5. જો આ દાખલો 2 થી 3 રીતે થાય, દાખલો 2 થી 3 રીતે થાય. હું ફર્સ્ટ મેથડ ગણું છું 24 ગુણ્યા 5 છેદમાં 10, 24 પંચા 120, 24 પંચા 120 છેદમાં 10. મીંડું મીંડું ઉડી જાય, જવાબ આવશે 12. એકડે બગડે 12 જવાબ. આ સિવાય બીજી મેથડ છે ઉડાડો. જો આની નાની રીત નંબર 2, રીત નંબર 2 દાખલા નંબર 4 ની કેવી રીતે થઈ શકે? બીજું કે 2.4 ગુણ્યા 5 બરાબર 24 ના છેદમાં 10 ગુણ્યા 5. જેવા છેદમાં 10 જોઈએ અહીંયા 5 જોઈએ એટલે તરત વિચાર આવે કે ઉડાડો. 5 દુ 10, જ્યાંથી ઉડી જવાના છે 5 5, 24 ની જગ્યાએ થશે 12 દુ 24, તો ઉડી જશે 2 2, તો જવાબ સીધો આવશે 12. તો બે માંથી એક મેથડ જે ઈઝી લાગે તે કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ચાલો જો એનો જવાબ અહીંયા જોઈ લેજો. 4.2 ના છેદમાં 3 અને 12 આવી જાય છે ને બેમાં. હા, ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો. ઓકે, ચાલો પાંચમો દાખલો. 0.54 ગુણ્યા 2.1, આપણી દેશી મેથડ ખબર જ છે. 54 ના છેદમાં 100, પોઈન્ટ જમણી બાજુ લાવો એટલે છેદમાં 2 મીંડા મૂકવાના. કેટલી વખત લાવો છો? એક વખત લાવો તો 1 મીંડા વાળું મૂકવાનું, 2 વખત લાવો તો 2 મીંડા વાળું. તો 0.54 છે, એમાંથી પોઈન્ટને જમણી તરફ આપણે કેટલી વખત લાવ્યા? 2 વખત. તો છેદમાં મૂકવાના 100 ગુણ્યા 2.1 એટલે 21 ના છેદમાં 10 બરાબર. તો 54 ગુણ્યા 21 કરવા પડશે. ચલો કરી લઈએ. 54 ગુણ્યા 21 0, 2 ચોક 8, 2 પંચા 10, 1 ચોક 4, 5 એકા 5, 4 8 ને 5 13 નો તગડો વધી 1, 1 ને 0 નો સરવાળો 1, 1 ના 1 બેઠા. રેડી છે? ચાલો તો 1134 છેદમાં 100 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 1000. છેદમાં રહેલા 1000 ને કરવા છે દૂર, છેદમાં રહેલા 1000 ને કરવા છે દૂર, એટલે હું હવે દશાંશ ચિહ્ન સર દેખાતું જ નથી, તો ક્યારે ન દેખાતું હોય ત્યારે સૌથી છેલ્લે હોય
ત્યાંથી 1000 વડે ભાગાકાર કરો છો એટલે ડાબી તરફ 3 વખત આવવાનું 1 2 અને 3 એટલે ફાઇનલ જવાબ મળે 1.134 ફાઇનલ જવાબ શું મળશે 1.134 આ છે આપણો જવાબ રેડી ચલો હજી ઘણા લોકોને વચ્ચે એક સ્ટેપ લખો તમે લખી શકો 54 ગુણ્યા 21 છેદમાં 100 ગુણ્યા 10 હવે વચ્ચે એક સ્ટેપ તમારી રીતે લખી શકો છો મેં કીધું ને કે હવે હું અમુક સ્ટેપ ડાયરેક્ટ કરીશ અને આ દાખલો હજી એક સ્ટેપમાં થઈ જાય ઘણું હોય તો 54 ને 21 નો ગુણાકાર કરો 1134 જવાબ આવે પોઈન્ટ પછી કેટલા દશાંશ 1 2 અને 3 તો 3 પોઈન્ટ કાપી લે એ તો એકદમ શોર્ટકટ મેથડ છે રેડી ચલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો બરાબર 2.8 એટલે 28 ના છેદમાં 10 ગુણ્યા પોઈન્ટ પછી 3 અંક 1 2 અને 3 એટલે છેદમાં કેટલા મૂકવાના 2 ના છેદમાં 1000 બરાબર અંશમાં જો 28 ગુણ્યા 2 જો એક સ્ટેપ વધારે લખી દીધું બરાબર ચાલો 10 ગુણ્યા 1000 28 દો 56 છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10000 સર 1000 વડે હતું તો અમારે 3 વખત ડાબી બાજુ જવું પડતું હતું 10000 હોય તો 4 વખત જવાનું જેટલા છેદમાં મીંડા એટલી વખત પોઈન્ટ ડાબી બાજુ લઈ જવાનું મીંડા કાઢી નાખવા છે ને એટલે આપણે પોઈન્ટ એટલું ડાબી તરફ ખસી જવાનું છે ચાલો જોઈએ તો 0.0056 0.0056 આ છે આપણો જવાબ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ શું આ બંનેનો જવાબ સાચા હા ચાલો બંને જવાબ સાચા આવી ગયા છે નેક્સ્ટ પ્રશ્ન 4 ભાગાકાર કરો પહેલો દાખલો 18 ભાગ્યા 3 ના છેદમાં 7 એકદમ સાવધાન રહે સતર્ક રહે અહીંયા ભાગાકારની નિશાની બદલીને ગુણાકાર કરીશ એટલે ભાગાકાર પછીની જે સંખ્યા હોય એનો હું લઈ લઈશ વ્યસ્ત ચાલો તો 18 ભાગ્યા 3 ના છેદમાં 7 બરાબર 18 ભાગાકારનો ગુણાકાર થતા 3 ના છેદમાં 7 નો વ્યસ્ત થઈને બની જશે 7 ના છેદમાં 3 ચાલો જોઈએ તો અહીંયા અંશ છેદમાં ઉડે છે હા સર ઉડે છે 6 તેરી 18 3 3 ઉડી ગયા અંશમાં વધ્યા 6 ગુણ્યા 7 તો 6 સત્તા ને આપણો જવાબ કેટલો આવશે 42 એક જવાબ તૈયાર બહુ સહેલું છે ભઈલાઓ ગણિત જેટલો હેલો વિષય એ કોઈ નથી રેડી નિયમ વાપરો મોજ કરો 5.1/4 ભાગ્યા 7 તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવવાનું નિશાનીને બધાને ઘડીક શાંતિ રાખવાની 5 ચોક 20 ને 1 21 21 ના છેદમાં 4 ભાગ્યા 7 હવે આપણે વ્યસ્તનું વિચારીશું રેડી છે ચાલો તો બરાબર 21 ના છેદમાં 4 ભાગાકારનું થઈ જાય ગુણાકાર અને 7 છે એનો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 7 1 ના છેદમાં 7 અહીંયા ઉડે છે જો વચ્ચે ગુણાકાર હોવાથી આ બધા ધતિંગ થાય હો ભાઈ ઉડાડવાના નહીતર કાંઈ ન થાય 7 તેરી 21 7 7 ઉડી જશે અંશમાં વધ્યું 3 એકા 3 ને છેદમાં વધ્યા 4 તો 3 ના છેદમાં 4 જવાબ લ્યો ઈઝી છે ને તો જોઈ લઈએ જવાબ 42 અને 3 ના છેદમાં 4 નેક્સ્ટ દાખલો આપણો ત્રીજો અરે સાહેબ ઓવડો મોટો ભારે દાખલો ના ભાઈ ના હમણાં રમતા રમતા તમે સોલ્વ કરશો 5.2 ના છેદમાં 3 ભાગ્યા 12.3 ના છેદમાં 4 બરાબર 3 પંચા 15 15 ને 2 17 ના છેદમાં 3 ભાગ્યા 12 ચોક 48 48 ને 3 51 ના છેદમાં 4 જોજો હવે હું નિશાની ફેરવીશ પહેલા મેં નિશાની ફેરવી નહોતી કારણ કે તે સમયે ફક્ત મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવ્યું હવે અશુદ્ધમાં ફેરવાઈ ગયા બાદ ભાગાકાર કરીશું ચાલો જોઈએ 17 ના છેદમાં 3 ભાગાકારનું ગુણાકાર 51 ના છેદમાં 4 નું 4 ના છેદમાં 51 તો જો અહીંયા છેદમાં 17 તેરી 51 અંશ છેદના 17 17 ઉડી જાય અંશમાં વધ્યા 4 છેદમાં વધે છે 3 ગુણ્યા 3 છેદમાં વધે 3 ગુણ્યા 3 જવાબ આવે 4 ના છેદમાં 9
નેક્સ્ટ ચોથો દાખલો 3.36 ભાગ્યા 7 કેટલું ઈઝી જો 336 છેદમાં 100 ભાગ્યા 7 તો શું થાય 336 છેદમાં 100 ભાગાકારનું ગુણાકાર 7 નું 1/7 તો 336 ને 7 વડે ભાગવાના ભાગી નાખીએ ચાલો ભાગાકાર કરીએ 336 ભાગ્યા 7 7 ચોક ને 28 33 માંથી 28 જાય કેટલા વધે 5 જો 3 માંથી 8 ન જાય એટલે 13 ને 3 ના થઈ જાય 13 માંથી 8 જાય 5 ઉપરથી ઉતાર્યા 6 8 7 ને 56 તો 56 માં 56 ગયા 0 0 અહીંયા શું થઈ જશે આપણે જોવો ધ્યાનથી 336 એટલે 48 ગુણ્યા 7 છેદમાં 100 ગુણ્યા 7 7 7 ઉડી ગયા 48 ના છેદમાં 100 48 ના છેદમાં 100 એટલે 0.48 48 ના છેદમાં 100 એટલે કેટલા થશે 0.48 આ જવાબ જો 4 ના છેદમાં 9 અને 0.48 આપણો જવાબ છે નેક્સ્ટ પાંચમો દાખલો 2.45 ભાગ્યા 1.4 જોઈએ બરાબર 2.45 એટલે 245 ના છેદમાં 100 ભાગાકાર 1.4 નું 14 ના છેદમાં 10 બરાબર 245 છેદમાં 100 ભાગાકાર નું થઈ જાય ગુણાકાર અને 14 ના છેદમાં 10 નું થઈ જાય 10 ના છેદમાં 14 એક સિમ્પલ લોજિક થી મને એટલી ખબર પડે કે સાહેબ એક એક મીંડું તો અહીંયા ઉડી જવાનું છે તો મારી પાસે કેવી સિચ્યુએશન વધશે 245 ના છેદમાં 14 ગુણ્યા 10 એટલે મારે 245 ને 14 વડે ભાગવાનું છે કોને 245 ને ચાલો ભાગીએ 245 ભાગ્યા 14 14 એકા 14 14 એકા 14 તો 24 માંથી સોરી આ 24 માંથી 14 જાય કેટલા વધશે 10 2 માંથી 11 એટલે એક વિધો રેડી ઉપરથી ઉતારશું 5 ચાલો હવે નેક્સ્ટ જોઈએ 14 સત્તા 98 14 સત્તા 98 105 માંથી 98 જાય 105 માંથી 98 એટલે અહીંયા થઈ ગયા આપણા 15 અહીંયા થઈ ગયા 9 આ થઈ ગયા 0 15 માંથી 8 જાય તો 7 9 માંથી 9 જાય 0 હવે અહીંયા પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટ અહીંયા આગળ આપણે 0 ની લાઈન કરી શકાય 0 મૂકીએ 14 પંચા 70 70 માંથી 70 ગયા 0 0 રેડી છે તો 245 નું શું થઈ ગયું 17.5 ગુણ્યા 14 અહીંથી 14 ઉડી ગયા તો 17.5 ભાગ્યા 10 17.5 ને 10 વડે ભાગીએ તો 1.75 શું જવાબ મળે 1.75 નેક્સ્ટ છઠ્ઠો દાખલો 8.2 ભાગ્યા 0.2 તો ચાલો તો શું થઈ જાય 8.2 નું 82 ના છેદમાં 10 ભાગ્યા 2 ના છેદમાં 10 બરાબર તો 82 છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર 10 ના છેદમાં 2 મીંડું ઉડી જશે 82 ના છેદમાં 2 એટલે 82 ને 2 વડે ભાગવાનું 82 ભાગ્યા 2 તો 2 વડે ઇઝીલી ભગાય 4 દુ 8 2 એકા 2 41 ગુણ્યા 2 2 2 ઉડી જશે તો આપણો ફાઇનલ જવાબ શું આવશે 41 રેડી ચાલો જોઈ લઈએ જવાબ 1.75 41 નેક્સ્ટ પ્રશ્ન 5 માગ્યા મુજબ કરો પહેલો સવાલ ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર છે તો તેની પરિમિતિ શોધો શું કીધું ચોરસ ખેતરની એક બાજુનું માપ તો અહીંયા બાજુનું માપ બરાબર 19.5 મીટર આપણી પાસે પરિમિતિ માંગી તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું
બાજુનું માપ હતો તો 4 ગુણ્યા બાજુની લંબાઈ, બંને ચાલશે. રેડી? 4 ગુણ્યા બાજુની લંબાઈ, તો બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી? 19.5. તો 4 ગુણ્યા 19.5 એટલે 195/10. આપણે હવે શું કરવું પડે? 4 ગુણ્યા 195 ને એના છેદમાં 10. તો 195 નો 4 વડે ગુણાકાર ચાલો કરી દઈએ. 195 ગુણ્યા 4, 5 ચોક 20 નું 0, વધી પડી 2, 9 ચોક 36 ને 2 38 ના 8, વધી પડી 3, 4 એકા 4 ને 3 7, 780. તો જવાબ શું આવ્યો? 780 ના છેદમાં 10. તો શું થશે? અહીંયાથી મીંડું મીંડું ઉડી જશે. તો આપણા વધશે અહીંયા કેટલા? 78 મીટર. કેટલા વધશે? 78 મીટર. એકમ લખવો ખાસ જરૂરી છે. અને આ થઈ ગયો જવાબ. તમારે નીચે જ લખવાનું છે, મારી પાસે જગ્યા નથી એટલે બાજુમાં લખ્યું. રેડી? તો આપણો જવાબ આવશે 78 મીટર. નેક્સ્ટ દાખલો 2. 15 કિલોગ્રામ બટાટામાંથી 3/5 કિગ્રાના કેટલા ભાગ પાડી શકાય? કઈ યાદ આવે છે? આવો દાખલો MCQ માં ગયો ત્યારે મેં ચોકલેટ વાળું ઉદાહરણ આપ્યું હતું. આપ્યું હતું ઉદાહરણ? હા સર. 50 ચોકલેટ હતી, 10 વિદ્યાર્થીઓના ભાગે વેચવાની હતી, 5 આવી. બસ એ જ ઉદાહરણ. રેડી છે? ચાલો તો જોઈએ. 15 કિલોગ્રામ બટાટામાંથી 3/5 કિગ્રાના કેટલા ભાગ પાડી શકાય? તો ચાલો 15 કિગ્રા બટાટાના 3/5 કિગ્રાના ભાગ પાડવા માટે 15 કિગ્રાને 3/5 કિગ્રા વડે ભાગવું પડે. રેડી? ચાલો તો 15 ભાગ્યા 3/5 બરાબર 15 ના 15 બેઠા, ભાગાકારનું ગુણાકાર 3/5 નું 5/3. તો 5 તેરી 15, 3 3 ઉડી જશે. 5 ગુણ્યા 5 તો 25 25. તો શું કહી શકાય? 15 કિગ્રા બટાટામાંથી આમ 15 કિગ્રા બટાટામાંથી 3/5 કિગ્રાના 25 ભાગ, કેટલા કીધા? 25 ભાગ પાડી શકાય. રેડી? આ 25 ભાગ વાળો આપણો જવાબ છે. ઓકે. નેક્સ્ટ ત્રીજો દાખલો. એક બાળક પાસે 20 લખોટી છે, તેમાંથી તેને ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી. બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી. તો તેની પાસે કેટલી લખોટી વધી? અહીં આપણે જોઈએ કુલ લખોટી બરાબર 20. ચાલો મિત્ર એને શું કરે છે? મિત્ર એને કેટલી લખોટી આપે છે? ચોથા ભાગની લખોટી આપે છે. તો મિત્ર એને મળતી લખોટી, મિત્ર એને મળતી લખોટી બરાબર શું છે? કુલના ચોથા ભાગ અથવા કુલનો ચોથો ભાગ. કુલ લખોટીનો ચોથો ભાગ કોને મળે છે? મિત્ર એને. તો જોઈએ કુલ કેટલી? 20. નો મતલબ ગુણાકાર અને ચોથા ભાગનો મતલબ 1/4. 1/4. ચાલો તો જોઈએ 5 ચોક 20, 4 4 ઉડી જાય તો કેટલી લખોટી વધી? 5 લખોટી. રેડી? મિત્ર એને કેટલી લખોટી મળશે? 5 લખોટી મળશે. ચાલો
મિત્ર એને આપી દીધા બાદ બાળક પાસે કેટલી લખોટી વધશે? તો મિત્ર એને લખોટી આપ્યા બાદ બાળક પાસે બાકી રહેતી લખોટી તો કુલ કેટલી હતી? કુલ 20 માઇનસ મિત્ર એને કેટલી આપી? મિત્ર એને 5 લખોટી આપી. 20 માઇનસ 5 એટલે 15. તો મિત્ર એને લખોટી આપ્યા બાદ બાળક પાસે બાકી રહેલ લખોટી કેટલી? 15. હવે શું કીધું? બાકીની લખોટીના ત્રીજા ભાગ ની લખોટી મિત્ર બી ને આપે છે. તો હવે મિત્ર બી ને મળતી લખોટી બરાબર બાકીની લખોટીનો ત્રીજો ભાગ. બાકીની લખોટીનો ત્રીજો ભાગ. તો બાકીની લખોટી કેટલી છે? બાકીની લખોટી છે 15. બાકીની લખોટી કેટલી છે? 15. તો 15 ગુણ્યા એનો ત્રીજો ભાગ એટલે 1/3. તો અહીંયા ખ્યાલ આવી જાય. 5 તેરી 15, 3 3 ઉડી જાય. 5 લખોટી કોને આપે? બીજા મિત્રને આપે, બી મિત્રને. રેડી છે? 5 લખોટી કોને આપશે? મિત્ર બી ને આપશે. ઓકે, નેક્સ્ટ. હવે ફાઇનલી શું કીધું? તો તેની પાસે કેટલી લખોટી વધી? તો હવે કહેવાય બાળક પાસેની લખોટી. હવે બાળક પાસે વધતી લખોટીની સંખ્યા બરાબર કેટલી હતી? 20 હતી. 20 માંથી 5 મિત્ર એને આપી, 15 વધી. 15 માંથી 5 મિત્ર બી ને આપી, એટલે 15 માઇનસ 5 બરાબર કેટલી થઈ ગઈ? 10 લખોટી. કેટલી થઈ ગઈ? 10. તો આમ બાળક પાસે 10 લખોટી વધી. કેટલી લખોટી વધી? 10 લખોટી વધી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. 10 જવાબ આવી ગયો છે આપણો. રેડી? ચલો ચોથો. ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? સિમ્પલ ક્વેશ્ચન. હાઉ સિલી ક્વેશ્ચન. જો કાપડ કિંમત કેટલા મીટર કાપડ? 1 મીટર કાપડ ત્યારે એની કિંમત કેટલી? ₹53.50. મારે કેટલું લેવું છે? 27.5. તો 27.5 મીટર ત્યારે કેટલું? તેનું સિમ્પલ ગણતરી 53.50 ગુણ્યા 27.5 છેદમાં 1. આનો મતલબ શું થઈ શકે? 5350 ગુણ્યા 275 છેદમાં પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં મૂકવાના 100 ગુણ્યા પોઈન્ટ પછી 1 આંકડો એટલે 10. તો 1 મીંડું ઉડી ગયું. તો ફાઇનલી આપણે કેટલું કરવાનું? 535 ગુણ્યા 275 છેદમાં 100. અને તમને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સમક્રમી છે. એટલે હું શું કરીશ? 275 નો ગુણાકાર 535 સાથે કરીશ. શું કામ? ઈઝી પડશે મને એટલે. 275 ગુણ્યા 535 છેદમાં છેલ્લે 2 મૂકીશું 0. 100 આરે ગુણાકાર એટલે છેલ્લે મૂકવા પડે 0 0. 100 ના સ્થાન પર છે ને 5 એટલે 25 25 ના 5 વધી પડી 2. 5 સત્તા 35 ને 2 37 ના 7 વધી પડી 3. 5 × 10 ને 3 13. ચલો ઓકે, પતી ગયું. નેક્સ્ટ 3 વડે ગુણાકાર એટલે દશક ના સ્થાન એટલે 0. 3 × 5 = 15 ના 5 વધી પડી 1.
3 સત્તા 21 ને 1 22 નો બગડો વધી પડી 2 3 દુ 6 ને 2 8 રેડી નેક્સ્ટ ફરી પાછો 5 વડે ગુણાકાર તો અહીંયા બે મીંડા ભૂલી જાઓ બેઠો ગુણાકાર આવે 1375 એટલા માટે મેં 5 વડે ગુણાકાર કર્યો આમને નહોતો કર્યો જોઈ શકાય છે તમારે 25 25 ના 5 વધી પડી 2 5 સત્તા 35 ને 2 37 ના 7 વધી પડી 3 5 દુ 10 ને 3 13 હવે સરવાળો કરી દો 5 5 ને 7 12 નો બગડો વધી 1 5 ને 10 ને 11 એકડો 8 ને 7 15 16 ને 1 17 ના 7 વધી 1 3 ને 1 4 ને 1 રેડી છે ચાલો અહીંયા બધે સરવાળા તમને આવડશે ને આપણો જવાબ શું આવશે 1,47,125 1,47,125 છેદમાં 100 100 છે એટલે 2 પોઈન્ટ કાપવાના 2 પોઈન્ટ કાપીશું જવાબ આવશે રૂપિયા 1471.25 1471.25 રેડી આ થઈ ગયો જવાબ લ્યો માં હું અઘરું છે 1471.25 રૂપિયા બસ આટલું ઈઝી છે નેક્સ્ટ પાંચમો દાખલો રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગશે પહેલા તો હું એમ કહું 3.1/3 કિલોમીટર ને મિશ્રમાંથી અશુદ્ધમાં કિલોમીટર બરાબર 3 તેરી 9 ને 1 10 ના છેદમાં 3 કિલોમીટર આપણી પાસે ત્રિરાશિ ખૂબ સારી છે શું કીધું સમય વાળી વાત સમય ગોતવાનો છે તો તેને શું કીધું 10 ના છેદમાં 3 કિલોમીટર કેટલા સમયમાં ચાલે 1 કલાકમાં તો આપણી પાસે અહીંયા લખી શકાય અંતર અને એની માટે લાગતો સમય અંતર કેટલું અંતર છે 10 ના છેદમાં 3 કિલોમીટર એની માટે કેટલો સમય લાગે 1 કલાક હવે એને ચાલવાનું છે કેટલું 10 કિલોમીટર 10 કિલોમીટર એટલે કેટલા કલાક ઓકે ચાલો તો જોઈએ 10 ગુણ્યા 1 આખાના છેદમાં 10 ના છેદમાં 3 જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે આને શું કહેવાય આ આખાનો શું છે છેદ છે અને એનો પણ છેદ છે એટલું યાદ રાખો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય રેડી ચાલો તો જોઈ લઈએ આપણે છેદનો છેદ અંશમાં બરાબર 10 ગુણ્યા 3 છેદમાં 10 3 છે છેદના છેદમાં છે એ જશે ક્યાં અંશમાં ઉપર જાય બરાબર છે અહીંથી શું થાય મીંડું ઉડી જાય તો જવાબ કેટલો વધે 3 કલાક 3 કલાક જવાબ આવી ગયો દાખલો પતી ગયો લ્યો તો તેના ઘરેથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસ જતા તેને કેટલો 3 કલાકનો સમય લાગશે નેક્સ્ટ 3 કલાક નેક્સ્ટ અરે વાહ તમારા માટે નવી સ્વ અધ્યયન પોથી તમામે તમામ કલરફુલ એડિશનમાં આવી ચૂકી છે તો આજે જ મંગાવી લેજો પીડીએફ છે તમને એપ્લિકેશનમાં મળી જશે વોટ્સએપ પર પણ મળી જશે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર વોટ્સએપ પર મેળવવી હોય તો અહીંયા એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરવી છે તો ઓશિયન કોચિંગ ક્લાસીસ પર રેડી છે ભૂલાય નહીં તમારી સ્વ અધ્યયન પોથી તમારા દ્વાર સુધી રેડી પણ સોલ્યુશન સાથે ને સોલ્યુશન કેવું કલરફુલ ફૂલ બ્યુટીફુલ કલરફુલ નેક્સ્ટ છઠ્ઠો સવાલ વર્તુળના છાયાંકિત ભાગની મદદથી 6 ના 2/3 શોધો છાયાંકિત ભાગ છે જો આ કેટલા છે 1 2 3 4 5 ને 6 આપણી પાસે કેટલા છે 6 છે આવા 2/3 હોય એવા કેટલા ભાગ છે આપણી પાસે 6 ભાગ છે એવા જો 1 2 3 4 5 ને 6 ક્લિયર છે તને શું કીધું વર્તુળના છાયાંકિત ભાગની મદદથી શોધો તો મેળવી લઈએ જો આપણને એટલી તો ખબર છે 6 ના 2/3
બરાબર 6 ગુણ્યા 2/3. આપણે મેથેમેટિકલી ગણતરી કરી લઈએ પહેલા. 3 દુ 6, 3 3 ઉડી જશે તો અંશમાં વધશે 2 દુને 4. કેટલો જવાબ આવશે? 4. રેડી છે? આ વાત સમજજો જે હું કહેવા માંગુ છું. શું કરાવ્યું મેં? જોઈ જોવો ફરી એક વખત. 6 ના 2/3 બરાબર 6 ના 6. નાનો મતલબ ગુણાકાર 2/3. અહીંયા 3 દુ 6, 3 3 ઉડી જાય તો અંશમાં વધ્યા 2 દુને 4. આપણો થઈ ગયો જવાબ. રેડી? તો છાयांકિત ભાગની મદદથી કીધું કદાચ એડવાન્સ લેવલ પર જવું હોય ને થોડુંક આપણે ગણવું હોય તો શું કરી શકાય? એક વર્તુળ, બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ. કદાચ મારા 4 વર્તુળ તમને સરખા ન લાગતા પણ તમે સરખા દોડજો. રેડી? ચાલો અહીંયા શું કરી દેવાનું? બધા જ ભાગ રંગી દેવાના છે. રેડી? ચાલો આમ છાयांકિત કરી દેવાનું ભૂલ્યા વગર. આમાં કોઈ પેટર્ન તમને મજા આવે તો તમે કરી શકો છાयांકિત કરવા માટે. જો અહીંથી ખ્યાલ આવી જાય જો 1 2 અને 3 ત્રણ વર્તુળમાંથી એક એક ભાગ કાઢી લો તો એક આખું વર્તુળ નીકળી ગયું. આ બીજા 3 વર્તુળમાંથી એક એક ભાગ કાઢી લો તો આખું વર્તુળ નીકળી ગયું. તો આપણે કેટલા વધ્યા? 4 વર્તુળ વધ્યા. કેટલા વધ્યા? 4 વર્તુળ. નેક્સ્ટ 4 જવાબ છે. નેક્સ્ટ 7મો. 82.1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો સિમ્પલ વાત છે. 82.1/2 મીટરને પહેલા તો મારું કામ શું છે? એને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવું. બાકી પછી બધી ગણતરી. 82.1/2 મીટર બરાબર 82 ગુણ્યા 2 એટલે 80 ગુણ્યા 2 160. 82 ગુણ્યા 2 164. એમાં એક ઉમેરવાનું એટલે 165/2 મીટર. 165/2 મીટર. તો અહીંયા શું કીધું છે કે 82.1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી છે. તો એક દિવસમાં 7.5 મીટરનું કાર્ય પૂર્ણ કરે છે. તો કેટલો સમય લાગશે? તો આપણી પાસે અહીંયા શું છે? અંતર છે અને એની સામેનો એનો સમય છે. તો એક દિવસમાં કેટલું અંતર કામ કરશે? 7.5 મીટર અંતરનું કામ એક દિવસમાં. 7.5 મીટરનું કામ એક દિવસમાં. તો 165/2 મીટરનું કામ કેટલા દિવસમાં? રેડી? ચાલો તો જોઈએ અહીંયા 165/2 ગુણ્યા 1 આખાના છેદમાં 7.5. આખાના છેદમાં 7.5. રેડી? ચલો આને સમજવાની ટ્રાય કરીએ આપણે. શું કહેવા માંગે છે? બરાબર 165 એકે 165 છેદમાં વધ્યા છે 2 ગુણ્યા જો અંશનો છેદ હોય ને એ છેદમાં જતો રહે ગુણ્યા 75/10. 75/10 અંશમાં એ ગુણ્યા 1 લખો કે ન લખો કે ફરક ન પડે. રેડી છે? હવે છેદનો છેદ અંશમાં તો છેદમાં કેટલા છે? 10. એ વહી જશે અંશમાં. છેદનો છેદ અંશમાં. રેડી? ચલો એને બરાબર 165 ગુણ્યા 10 આખાના છેદમાં 2 ગુણ્યા 75. 2 ગુણ્યા 75. જો અહીંયા સિમ્પલ લોજિક છે. હવે સિમ્પલ લોજિક છે કે 165 ગુણ્યા 10 75 ગુણ્યા 2. 75 ગુણ્યા 2 એકદમ ઈઝી થઈ જાય. 5 દુ 10 નું શૂન્ય વધી પડે 1 7 દુ 14 ને 1 15 એટલે 150. મીંડું ઉડી જશે. 165/15
165 ને 15 વડે ભાગાકાર કરવાનો. 165 ભાગ્યા 15. 15 એકા 15. 16 માંથી 15 જાય કેટલા વધે? 1. ઉપર દો ત્યારે 5. 15 એકા 15. 15 માં 15 ગયા 0 0. રેડી? ચાલો તો 15 ગુણ્યા 11. 15 15 ઉડી જશે તો 11 દિવસ. કેટલા દિવસ જવાબ આવશે? 11 દિવસ. રેડી? આપણો જવાબ આવી ગયો 11 દિવસ. નેક્સ્ટ 8મો દાખલો. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? ચલો ભાગાકાર કરીએ, ટ્રાય કરીએ કેવી રીતનું છે, ખબર પડી જશે હમણાં. ચાલો 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. તેથી 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા? તો આના સાદુરૂપ પ્રમાણે આપણે જઈએ. 26.67 ગુણ્યા 1 છેદમાં 2.54 બરાબર 26.67 એટલે 2667 છેદમાં 100 ગુણ્યા 2.54 એટલે 254 ના છેદમાં 100. 254 ના છેદમાં 100. અહીંયા તમે આવું કરી શકો છો, અહીંથી 100 ઉડાડી શકે ડાયરેક્ટ, કારણ કે અંશ છે અને છેદ છે. રેડી? ચાલો તો અહીંથી ડાયરેક્ટ ઉડાડી દઈએ. 100 ઉડી ગયા તો આપણી પાસે વધશે કેટલા? 2667 ભાગ્યા 254. સર અવડો મોટો ભાગાકાર કેમ કરવો? હા વહેલું છે, જો ચાલો સાવ સહેલું શીખવાડું. મોટી મોટી સંખ્યાના ભાગાકાર આવે તો કેવી રીતે સરળતાથી કરવા. તો 254 એકા 254 માઇનસ 6 માંથી 4 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 7. જો 254 નો 127 સાથે ભાગ ચાલે? 127 ને 254 વડે નો ભાગી શકાય. 127 ને 254 વડે નો ભાગી શકાય. નથી ભાગ ચાલતો એનું મૂકવાનું 0. હવે આગળ કઈ નથી તો પોઈન્ટ ને પછી 0 0 મૂકવાના. ઉપરથી અહીંયા પોઈન્ટ મૂકવાના. ઉપરથી ઉતાર્યો 0. 1270. 254 માટે વિચારો. 200 ના અડધા 154 ના અડધા 27 એટલે 127. તો ટૂંકમાં 254 પંચા થઈ ગયું. કેટલું થઈ ગયું? 254 પંચા 1270. આ બધું 0 0 થઈ ગયું. ગુણાકાર કરી જોવાનો. 254 ગુણ્યા 5. આ બધાએ મગજમાં ચાલવી જોઈએ સંખ્યાઓ. 5 ચોક 20 નું 0 વધી 2, 25 25 ને 2 27 વધી પડી 2, 5 દુ 10 ને 2 12. મગજમાં આ બધાય ગુણાકાર ચાલવા જોઈએ. રેડી? ચાલો આનો જવાબ શું આવશે? 10.5 ઇંચ. 10.5 ઇંચ. આ થઈ ગયો જવાબ. રેડી? નેક્સ્ટ 9મો સવાલ. 5/129. 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/129 નો વ્યસ્ત 5/129 નો વ્યસ્ત બરાબર 129/5. અહીંયા રકમમાં શું કીધું આપણને? 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર. અને તેના વ્યસ્તનો ગુણાકાર બરાબર 5/129 નું 5/129 ગુણ્યા એનો વ્યસ્ત એટલે 129/5. અહીંયા જ આપણે લઈ લીધો હમણાં. તો અહીંયા જો બધું ધડાધડ ઉડે. 129 ઉડે, 5 5 ઉડે, બધું ઉડી જાય એટલે 0 જવાબ. કા એલા ભાઈ એવું ન કરતો, કોક મારશે. જ્યારે અંશ છેદમાંથી બધું જ ઉડી જાય તો ત્યારે જવાબ આવશે 1/1. રેડી? બધું જ ઉડી ગયા એટલે જવાબ કેટલો આવશે? 1/1. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આવડો, કારણ કે આ નાની મિસ્ટેક નો દાખલો છે અને એ લગભગ મોટા ભાગે ખોટું કરશો. ખાસ ધ્યાન રાખજો. ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. અંશ છેદમાં બધું ઉડી જાય ત્યારે જવાબ આવે 1. જવાબ આવશે 1. નેક્સ્ટ 10મો. અમિત 13.75 રૂપિયાના ભાવે
3.5 કિલોગ્રામ બટાટા ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? 13.75 રૂપિયાના ભાવે કેટલા ખરીદે છે? 3.5 કિલોગ્રામ બટાટા ખરીદે છે. તો હાવ ઈઝી વસ્તુ આપણે જોઈ લઈએ. ભાઈ 13.75 રૂપિયાના ભાવે 3.5 તો 1 કિગ્રાનો ભાવ. અહીંયા બટાટા, અહીંયા કિંમત. તો બટાટા કેટલા છે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામનો ભાવ છે 13.75 રૂપિયા. આપણે કેટલા બટાટા ખરીદવાના છે? 3.5 કિગ્રા. તો કેટલા? 13.75 ગુણ્યા 3.5 આખાના છેદમાં 1 બરાબર. તો 13.75 એટલે 1375 3.5 એટલે 35. 13.75 ના થઈ જાય છેદમાં 100. 1375 ના છેદમાં 100 અને 3.5 નો થાય 35 ના છેદમાં 10. 1375 ગુણ્યા 35. ચાલો કરી નાખીએ ગુણાકાર. 1375 ગુણ્યા 35 શૂન્ય 5 તેરી 15 ના 5 વધી પડી 1 7 તેરી 21 ને 1 22 નો બગડો વધી પડી 2 3 દુ 6 ને 2 8 ને 3 એકા 3 પચું 25 ના 5 વધી પડી 2 એક જ મિનિટ. ચાલો 0 5 તેરી 15 ના 5 વધી પડી 1 7 તેરી 21 ને 1 22 નો બગડો વધી પડી 2 3 તેરી 9 ને 2 11 નો એકડો વધી પડી 1 3 એકા 3 ને 1 4. ચલો 5 વડે ગુણાકાર. 25 25 ના 5 વધી પડી 2 7 પંચા 35 ને 2 37 ના 7 વધી પડી 3 5 તેરી 15 ને 3 18 ના 8 વધી 1 5 એકા 5 ને 1 6 5 7 ને 5 12 નો બગડો વધી 1 8 ને 2 10 ને 1 11 નો એકડો વધી 1 6 ને 1 7 ને 1 8 4. રેડી? 48,125 48,125 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. 1000 વડે ભાગાકાર કરીએ આપણે. 1000 વડે ભાગાકાર એટલે 2 પોઈન્ટ કપાય એટલે રૂપિયા 48.125. પરંતુ અહીંયા આપણને એમ કીધું કે પૂર્ણ સંખ્યામાં. તો પૂર્ણ સંખ્યામાં કીધું એટલે પોઈન્ટ કાઢી નાખો. રૂપિયા 48 કૌંસમાં લખવાનું પૂર્ણ સંખ્યામાં. પૂર્ણ સંખ્યા એટલે પાછળ પોઈન્ટ કેવું કઈ આવવું જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવાનું. રેડી? નેક્સ્ટ 48 જવાબ આવી ગયો. નેક્સ્ટ 11. ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે? તો 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો એક ઈંટ કેટલી? 0.25 મીટર એટલે 0.25 છે એક ઈંટ જોઈએ તો 22.50 કેટલી ઈંટ? ઈંટની લંબાઈ ને ઈંટની સંખ્યા. ઈંટની લંબાઈ કેટલી છે? 0.25 મીટર. ત્યારે ઈંટની સંખ્યા કેટલી? 1. ઓરિજિનલમાં કેટલી ઈંટ જોઈએ? કેટલી લાંબી જોઈએ આપણો બગીચો? બગીચો લાંબો છે 22.50 મીટર સુધી આપણે પહોંચાડવો છે. તો 22.50 મીટર એ કેટલા? જોઈ લઈએ. ચાલો 22.50 ગુણ્યા 1 છેદમાં 0.25 બરાબર 22.50 એટલે 2250 છેદમાં 100 ગુણ્યા 0.25 એટલે 25 ના છેદમાં 100. બે મીંડા ઉડી જાય એટલે શું વધશે? 2250 ભાગ્યા 25.
જેને 25 નો ઘડિયો આવડતો હોય ને એને તરત ખબર પડી જશે. મેં કીધું છે તમને કે 1 થી 25 ના ઘડિયા પાકા કરવા, 1 થી 25 ના ઘડિયા પાકા કરવાના છે. તો જો અહીંયા 25 નવા 225, પણ અહીંયા 2250 છે એટલે 25 ગુણ્યા 90, 25 25 ઉડી જાય, જવાબ આવશે 90 ઈંટ. કેટલી જોઈએ? 90 ઈંટ આપણો જવાબ છે. રેડી? નેક્સ્ટ 12મો સવાલ. ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70 ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. ચાલો જોઈએ. ઉજાણી માટે ₹740 એટલે કુલ ખર્ચ. આપણે શું ગોતવું પડે? સૌથી પહેલા ધોરણ 7 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો કુલ ખર્ચ. કુલ ખર્ચ કેટલો? 740.25 વત્તા 70. ચાલો, તો 740.25 વત્તા 70, તો એટલું કહીશ કે 40 વત્તા 70 110. તો 700 માં 110 ઉમેરીએ એટલે 810.25 રૂપિયા. તો કુલ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવાનો છે. જો અહીંયા એક વિધાન લખું છું. કુલ ખર્ચ ₹810.25 ને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવાનો હોવાથી ₹810.25 ને 35 વડે ભાગીશું. રેડી? ચાલો, તો દરેકના ભાગે આવતા રૂપિયા, બરાબર 810.25 છેદમાં 35. કારણ કે આનો મતલબ શું છે? ભાગાકાર જ છે. 810.25 ભાગ્યા 35. બસ ભાગાકાર કરી દેવાનો છે 35 વડે. 810.25 ભાગ્યા 35. ચાલો, બહુ સરળતાથી ભાગાકાર કરશું. ચલો, 35 એકા 35, 35 દુ 70. 1 માંથી 0 જાય 1, 8 માંથી 7 જાય 1, ઉપરથી ઉતાર્યા 0. ખાસ ધ્યાન રાખજો. હવે 35 એકા 35, 35 દુ 70 ને 35 તેરી 105. 35 તેરી 105. 110 માંથી 105 જાય એટલે કેટલા વધશે? 5 પોઈન્ટ. જો હવે પોઈન્ટ વાળું શરૂ થઈ ગયું. રેડી? ઉપરથી ઉતારવાનો બગડો. 35 એકા 35, 2 માંથી 5 નો જાય એટલે 12, 12 માંથી અને આગળથી જાય 4, 12 માંથી 5 જાય તો 7 અને 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતારશું 5. રેડી? ચલો, 35 નો ઘડિયો 35 ચોક થઈ જશે 140, 35 ચોક 140 અને 140 માં હજી બીજા 35 ઉમેરો તો 175. તો 35 પંચા 175 થઈ ગયું 0 0 0 પૂરું. તો આવ્યા જવાબ કેટલો ભાગ આવ્યો? ₹23.15. બધાયના સરખે ભાગે કેટલા આવે? 23.15. આ થઈ ગયો જવાબ. રેડી? અહીંયા તમે ઘણી બધી બીજી મેથડો પણ કરી શકો છો. પોઈન્ટ લઈને, પોઈન્ટ કાઢીને, અને સીધો ભાગાકાર કર્યો છે એવું લાગે તો તમારે પરીક્ષામાં જ્યારે ગણતરી કરો ત્યારે બાજુમાં ભાગાકાર દર્શાવી દેવાનો. પરીક્ષામાં દાખલો પૂછે ને ત્યારે બાજુ ગણતરી દર્શાવશો, માર્ક્સ મળી જશે. કેટલો જવાબ આવશે? ₹23.15. નેક્સ્ટ, તમારી માટે ગણિતની સંપૂર્ણ બેચ કે જેની અંદર ગણિતની થિયરી હોય, ગણિતનો સ્વાધ્યાય હોય
વોટ્સએપ સપોર્ટ છે, MCQ ટેસ્ટ છે અને હા વાલા વિદ્યાર્થી મિત્રો લાઈવ ડાઉટ સેશન પણ છે. તો આવી અસરકારક ગણિતને મજબૂત બનાવે તેવી બેચ એટલે કે પોટેટો બેચ. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. રેડી? અને આખા વર્ષની આ કોર્સની ફી છે માત્ર ₹499. એટલે કે 500 રૂપિયામાં આખું વર્ષ ગણિત ભણો. દિવસના 2 રૂપિયા કરતા પણ ઓછી પ્રાઇસ થશે. રેડી છે? ચલો તો વધારે માહિતી મેળવી લેજો કોન્ટેક્ટ નંબર પરથી. રેડી? નેક્સ્ટ જાતે કરીએ. તમારા ઘરેથી શાળાનું અંતર મીટરમાં લખો, તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં નોંધો અને ઘરથી શાળાએ પહોંચવાની ઝડપ શોધો. આ તો તમારા ઉપર આધારિત છે. રેડી? હું મારા અંદાજ મુજબ લખું છું કે મારા ઘરથી મારી શાળા કેટલી થાય છે એવું આપણે લખીએ. ચાલો, ઘરથી શાળાનું અંતર, ઘરથી શાળાનું અંતર બરાબર 1500 મીટર. કેમાં લખવાનું કીધું છે? મીટરમાં. મારા ઘરેથી 1500 મીટર થઈ છે. તેમજ શાળાએથી ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં. ઘરથી શાળાએ પહોંચવા લાગતો સમય, ઘરથી શાળાએ પહોંચવા લાગતો જરૂરી સમય, પહોંચવા માટે લાગતો જરૂરી સમય બરાબર. મારે 10 મિનિટ થાય છે. કેટલી થાય છે? 10 મિનિટ. એને કીધું કે શું કીધું? ઝડપ શોધો. ચાલો ઝડપ મેળવી લઈએ. તો ઝડપનું સૂત્ર અહીંયા આપેલું છે આપણને. ઝડપનું સૂત્ર આપેલું છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર કેટલું છે? 1500. અંતર કેટલું છે? 1500. મિનિટ મારે સમય મિનિટમાં કેટલું લાગે? 10 મિનિટ. 10 મિનિટ. રેડી છે? એક એક મીંડું ઉડી જશે. તો ઝડપ શું થઈ જાય? 150 મીટર પ્રતિ મિનિટ. તો ઝડપ કેટલી થશે? 150 મીટર પ્રતિ મિનિટ. આ થઈ ગયો છે આપણો ખાસ જવાબ. રેડી? એવું જરૂરી નથી કે આ જ જવાબ આવે. તમે તમારા જવાબની ગણતરી કરો અને કોમેન્ટમાં મને જાણ કરો કે તમે શું ગણતરી કરી છે. તમારી સાચી ગણતરી મને કહેજો કોમેન્ટમાં. હું તેનો જવાબ આપીશ. તમારે શું લખવાનું ખબર? અંતર 1500 મીટર, આટલું જ લખવાનું. અંતર 1500 મીટર, સમય આટલી મિનિટ અને ઝડપ બરાબર આ જવાબ આવે છે. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ. બીજું, 5 મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને એક અપૂર્ણાંક ચિઠ્ઠીમાં લખવા કહો. હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો. તેમાંથી 2 ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો. તો જો અહીંયા તમને આપી પ્રથમ સંખ્યા 1/2 ગુણાકાર ભાગાકાર. હવે પહેલા ભાગાકાર કર્યો. બીજી ચિઠ્ઠી છે 3/4. તો જવાબ એનો 2/3. તો આની આ ચિઠ્ઠીનો તમે ભાગ ગુણાકાર કરો. 1/2 ગુણ્યા 3/4. તો 1 નો ગુણાકાર 3 સાથે થાય એટલે 3/2 નો ગુણાકાર 4 સાથે થાય એટલે 8. બાકીના આ બે તમે આગળનું છે એ તમે જાતે હોમવર્ક કરી શકો એવું છે. તમારે જાતે જ ગણવાનું છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. ત્રીજું, તમે તમારી આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો. અહીંયા 2 વસ્તુના નામ આપ્યા. ભાઈ ખાંડ 1.5 કિગ્રામાં મળે, પેટ્રોલ ₹96.75 છે. એવી જ રીતે તમારી આજુબાજુમાં ડીઝલનો ભાવ હોય, CNG નો ભાવ હોય, આવી ઘણી બધી વસ્તુ હોય કે જે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં મળતી હોય છે. એ તમે તમારી જાતે લખો. શું ભાવ છે, શું પ્રાઇસ છે, તમારે લખવો પડે. રેડી છે? તમે શોધો તો તમને ખબર પડે કે અહીંયા પોઈન્ટ વાળા વસ્તુ મળે છે. બાકી હું જ બધું આપી દઈશ તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું. રેડી છે? જાતે કરીએ એના પ્રશ્નોના જવાબ તમારે મને ખાસ કોમેન્ટ કરીને કહેવાના છે. હું એના રિપ્લાય આપીશ. તમારા જવાબને લાઈક પણ આપી દેશ. ઓકે? અને જો જવાબમાં ભૂલ હશે તો આપણે સુધારો કરી દઈશું. ઓકે? ચાલો નેક્સ્ટ. અરે વાહ! અહીંયા ધોરણ 7 વિષય ગણિત ભાગ 2 સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 3 સાથે. પણ ખાસ યાદ PDF PPT પોટેટો બેચ અને તમારા જવાબ કોમેન્ટ કરવાનું ભૂલવાનો નથી. મળીએ નેક્સ્ટ ચેપ્ટર 3 સાથે. જય હિન્દ, જય ભારત, જય ગુરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.